સ્વામિનારાયણ હરે સંવત 1876ના માગસર સુધી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાન અને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને સુરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. શ્રીજી મહારાજ આ વચનામૃતમાં સત્સંગમાં કેવી રીતે આગળ વધાય અને કેવી રીતે પાછળ જવાય એના બધા ઉપાયો બતાવ્યા છે. હવે આપણામાંથી કોઈને કંઈ સત્સંગમાં પાછળ તો જવું નથી જ, પણ જતું રહેવાય છે નહીં. ઘણી વખત આપણે આમ લાઈનમાં ઊભા હોઈએ, આપણે જવું હોય આગળ પણ એવો જોરદાર ધક્કો વાગે ને જબરજસ્ત પાછળ જતો રહે છે ક્યાંય. એની ઈચ્છા નથી, એને તો આગળ વધવું છે પણ પાછળ પડી જવાય છે. ઘણી વખત આપણે મંદિરના પગથિયા ચડતા હોઈએ તો પગથિયા તો ચડીએ જ છીએ ઉપર, પણ પગ સહેજ લપસે ને તો નીચે આવી જવાય છે. આ સહજ થાય છે. એમ આપણે ઘણા બધા સમયથી આ સત્સંગમાં આવ્યા છીએ, સેવા ભક્તિ કરીએ છીએ. અમે લોકો તો સાધુ થઈ ગયા છીએ, વર્ષોથી અહીંયા ગાડી બેઠા છીએ અને સેવા ભક્તિ સત્સંગ કરીએ છીએ, વર્ષોથી કથા વાર્તા કરીએ છીએ, અભાવ અવગુણ ન લેવાની વાતો પણ કરીએ છીએ. તો પણ આ એવી લપસણી પ્રક્રિયા છે ને, ગમે તેવો ચમરબંધી હોય એનો પગ લપસ્યા વગર આમાં રહેતો નથી. એટલે શ્રીજી મહારાજ બહુ સરસ આની અંદર ઉપાય બતાવે છે. પણ આ દુનિયાની અંદર આપણે દ્રષ્ટિ નાખીએ તો કેવું છે ખબર છે? આ દોષ દ્રષ્ટિ છે ને, એટલે કે અભાવ અવગુણ લેવાની દ્રષ્ટિ એ મનુષ્ય માત્રની સ્વાભાવિક નબળાઈ છે. શું છે એની સ્વાભાવિક નબળાઈ? નહીં, ઘણાને બીડીનું વ્યસન પડી ગયું એને નબળાઈ જોઈએ, છોડી જ ના શકે. તમાકુનું વ્યસન છોડી જ ના શકે, ભાઈ એની સ્વાભાવિક નબળાઈ થઈ ગઈ. એમ દોષ દ્રષ્ટિ છે ને મનુષ્ય માત્રની સ્વાભાવિક નબળાઈ છે. વિશ્વની દરેક રચનામાં, એટલે કે ભગવાને જે આખે વિશ્વ રચ્યું ને એમાં જડ ચૈતન્ય બંને વસ્તુની રચના કરેલી છે. એમાં સારું ને નરસું બંને છે જ. ભગવાનની રચના છે, ગોડ ક્રિએશન એ પ્રમાણેનું જ છે. પણ જોનારની દ્રષ્ટિ પ્રમાણે સારું કે ખરાબ એને દેખાય છે. સારું કે ખરાબ એ કેવું દેખાય છે? જોનારની દ્રષ્ટિ પ્રમાણે. ઘણી વખત આપણે દ્રષ્ટાંત આપીએ છીએ કે ભાઈ લાલ રંગના ચશ્મા પહેર્યા તો બધું લાલ જ દેખાય, કાળા રંગના ચશ્મા પહેર્યા તો બધું કેવું દેખાય? કાળું જ દેખાય, પણ સામે લાલ કે કાળું નથી. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આ પ્રસંગ અને દ્રષ્ટાંત એ રજૂ કરે છે. આમાંથી બેઠેલા ઘણા બધા એ સાંભળ્યો હશે. અત્યારે આપણને આમ સ્મૃતિ તાજી થશે. આ સ્ટેજ ઉપરથી પણ બાપા બોલ્યા છે, કદાચ નીચેના સ્ટેજ ઉપરથી પણ બોલ્યા હશે. આ સ્વામીનું ગમતો પ્રસંગ ને ગમતો દ્રષ્ટાંત છે. બાપા ઘણી વખત આવું કહે છે કે એક વખત દુર્યોધનને કોઈએ પૂછ્યું કે ભાઈ આ જગતમાં બધા માણસો કેવા છે? તો દુર્યોધને શું કીધું? બધા ચોર છે, લફંગા છે, બદમાશ છે અને બધા બોગસ માણસો છે. હવે આ મહાભારતનો કાળ છે. એ જ સમયની અંદર યુધિષ્ઠિર રાજાને કોઈએ પૂછ્યું કે આ જગતમાં બધા માણસો કેવા છે? તો યુધિષ્ઠિર રાજાએ શું કીધું? બધા ધર્મવાળા છે, બધા સત્યવાદી છે, બધા બ્રહ્મચર્ય વ્રતધારી છે, બધા સદ્ગુણી છે. હવે એવા હતા બધા? કારણ કે 100 કૌરવો જ હકણા નહોતા રહેતા. એના ભાઈઓ એના કુટુંબમાં એને જ હેરાન કરનારા એના ભાઈઓ 100 કૌરવો કુટુંબમાં જ આગા પાછા થતા હતા. પણ જો દ્રષ્ટિ, બાપા ઘણી વખત આપણને આ દ્રષ્ટાંત આપીને સમજાવે છે
કે જોનારની દ્રષ્ટિ એક જ કાળ છે, મહાભારતનો કાળ એક જ છે. દુર્યોધનની દ્રષ્ટિ જુદી છે, યુધિષ્ઠિર રાજાની દ્રષ્ટિ જુદી છે. એટલે સૃષ્ટિમાં બધું જ છે. જોનારને જેવું જોઈને એવું આપણને દેખાય છે. સંતો ઘણી વખત આપણને એક દ્રષ્ટાંત આપે છે. એક વખત એક ગામના પાદરેથી બે ભાઈઓ આમ સામે આવતા હતા. નહીં, ગામમાં પાદર આમ દૂર દેખાતો ને સવારે, આમ સવારના પોરમાં બંને સામેથી આવતા હતા. બંને જણા થોડાક નજીક આવ્યા એટલે ખબર પડી બંનેની આંખો સૂજેલી હતી. બંનેના શરીર ઉપર થાક હતો અને વ્યસ્તતા હતી. બંને જણાએ સામે કેવા વિચાર કર્યા. આ બાજુ જે ભાઈ આવતા તેણે વિચાર કર્યો કે આ પેલો ભાઈ છે ને એ પણ મારા જેવો ભગત લાગે છે. એ પણ કોઈ બીજા ગામેથી ભજન કરીને આવે છે. ખબર છે, ગામડામાં ભજન કરવા માટે જાય. પહેલાં તો વાહનો નહોતા. સવારના મળસ્કે સુધી ભજન થાય, પછી એના ગામ ઘરે પાછો આવી જાય. પેલાને કેવું લાગ્યું કે આ ભાઈ મારા જેવો ભજનિક છે અને બીજા ગામે જઈને ભજન કરીને આવે છે, એટલા માટે પણ એ થાકેલો છે, એની આંખો સૂજેલી છે. આ બાજુને જો હતો, એણે આ બાજુવાળાને જોઈને કેવું લાગ્યું કે આ પણ મારા જેવો ચોર લાગે છે. એણે ગઈકાલે આખી રાત કોકનું ઘર તો ફાડવા માટે, આપણે કેમ ખાતર પાડવા માટે મહેનત કરી છે, એટલે એને શ્રમ પડ્યો છે અને એની આંખો પણ સૂજેલી છે. સમજાઈ ગયું? બંને જણા કોણ હતા? આ બાજુ જે ચોર હતો ને એને પેલો કયો લાગ્યો? આ બાજુવાળો ચોર દેખાયો, કારણ કે એ પોતે ચોર હતો, ચોરી કરવા ગયો હતો, આખી રાત મહેનત કરી હતી એણે. આ બાજુ કેવો હતો? ભજનિક હતો. ભજનિકના મનમાં કેવો વિચાર આવ્યો કે આ સામેવાળો ભાઈ છે પણ ભજનિક છે, તો જો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એવી આપણે ઘણી વખત વાત કરીએ છીએ. એક ભાઈ ચાંદની રાતે, એટલે કે પૂનમની રાત હતી, અને કંઈ નદી કિનારે દરિયા કિનારે ફરવા માટે ગયા. હવે દરિયા કિનારે ફરવા ગયા એટલે આખું પ્રકૃતિનું સૌંદર્ય માણતા હતા. અને એણે આકાશમાં આમ નજર કરી તો સરસ મજાનો ચંદ્રમા છે એ ઉગેલા હતા. એ ચંદ્રમા જોઈને એને આનંદ તો થયો કે આ કેટલો સરસ ચંદ્રમા, ભગવાને આખી કેવી રીતે રચના કરી છે. આ ચંદ્ર કેટલો સુંદર ભગવાને બનાવ્યો છે, પણ એમાં ડાઘ ના હોત તો? હવે આટલો સરસ ચંદ્રમા એમાં એને ડાઘ દેખાયો. ક્યાંથી દેખાયો ખબર નહીં, દૂરબીન વગર એણે ડાઘ જોયો અંદર. ફરતો પછી દરિયા કિનારે તો જોયું કે આ દરિયો કેટલો સરસ મજાનો ભગવાને બનાવ્યો છે, કેટલું સરસ મજાનું પાણી છે, પણ આ દરિયાનું પાણી ખારું ના હોત તો? હવે એને ક્યાં ચાખવાનું હતું, એને ક્યાં અંદર મગ ચડાવવાના હતા. પણ એને દરિયાનું પાણી ખારું લાગ્યું, અને પીવાનું હતું જ નહીં, પણ દરિયાની અંદર એને ખારાશ દેખાઈ. ફરતા બાજુમાં થોડાક સમય આજુબાજુ ક્યાંક ત્યાં ગયો, ત્યાં ગુલાબનો સરસ મજાનો બગીચો હતો. અને ગુલાબના બગીચામાં ત્યાં આગળ ગયો અને બગીચામાં જોયું તો સરસ મજાના ગુલાબના પુષ્પો ઉગ્યા હતા. એ પુષ્પ એણે જોયા બધા. લાગ્યું કે ભગવાને કેટલી સરસ રચના કરી છે ગુલાબના પુષ્પની. આ ગુલાબનું પુષ્પ કેટલું સરસ છે, કેટલી સરસ સુગંધી આવે છે અંદરથી. પણ આ ગુલાબની નીચે કાંટા ના હોત તો? હવે એને કે કાંટા વાગવાના હતા તને. હવે આ માણસની પ્રકૃતિ છે. હવે ત્રણેય જણા ભેગા થયા. આ તો દ્રષ્ટાંત છે ખાલી. ત્રણેય ભેગા થયા. કોણ? ચંદ્રમા, દરિયો અને ગુલાબનું ફૂલ. એ ત્રણેય જણા ભેગા થઈને વાતો કરવા માંડ્યા કે ભગવાને કેટલી સરસ આ સૃષ્ટિની રચના કરી છે. એમાં સારામાં સારી રચના હોય ને ભગવાનની, કોઈ બેસ્ટ, તો એ છે મનુષ્ય. મનુષ્યની રચના ભગવાને જે કરી છે ઉત્તમ રચના કહેવાય સૃષ્ટિની રચનામાં. તો ત્રણેય જણા વિચાર કરવા માંડ્યા, ભગવાને સરસ મનુષ્યની રચના કરી છે, કેટલી સુંદર રચના છે મનુષ્યની અંદર. હાથ, પગ, નાક, કાન, બુદ્ધિ, 5 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયોનું આખું જ્ઞાન. પણ આ મનુષ્યમાં છે ને અભાવ અવગુણ લેવાની ટેવ ના હોત તો? આ ત્રણેય જણ ભેગા થઈને બોલ્યા. તો જો આ રચના ભગવાને બહુ સરસ બનાવેલી છે, પણ અભાવ અવગુણ છે ને સહેજે આપણા જીવનની અંદર આવતો હોય છે. હવે આ છે ને એક સમજવા જેવું છે. આપણને પણ બધાને આમાંથી બેઠેલા ઘણા બધા અનુભવ થયો જ હશે, મને થયો છે અને થતો રહેશે. કારણ કે સ્વાભાવિક, આપણે કીધું ને પહેલું વાક્ય યાદ રાખજો, દોષ દ્રષ્ટિ એ મનુષ્ય માત્રની સ્વાભાવિક નબળાઈ જ છે. એ સ્વાભાવિક નબળાઈ છે. હવે અવગુણ આવવાની શરૂઆત કેવી રીતે થાય છે? સત્સંગમાં જ્યારે નવા આવીએ ત્યારે તો આપણને એટલું બધું દિવ્ય ભાવ ને એટલું બધું મહિમાની દ્રષ્ટિ ને હા શું કરી નાખીએ ને એવું બધું થઈ જાય છે. અત્યારે પણ છે. પણ અવગુણ આવવાની શરૂઆત કેવી રીતે થાય? એક વ્યક્તિનો ખાલી આપણને અવગુણ આવે કે આ આમ બરાબર કરતો નથી, આવું એને ના કરવું જોઈએ. અને સાચી એ વાત હોય એ છે ને એવું અમુક કરતો જ હોય છે. આપણે કીધું ને ભગવાનની રચનામાં સારું નરસું બધું હોય જ. એ ભગવાને રચના જ કરેલી હોય છે. એટલે ખાલી શરૂઆત થાય કે ફલાણો છે ને બરાબર કરતો નથી, આવો વિચાર આવે, ખાલી આમ વિચાર આવે. પછી છે ને એ વિચાર વારંવાર આવ્યા કરે કે સારું સાચા આને બરાબર નથી કરતો, આ આવું ના કરવું જોઈએ, એણે આ ખોટું કરે છે. સભામાં આવે છે શાંતિથી, પણ આ ઊંઘી જાય છે ને ઊંઘવું ના જોઈએ એણે.
કથા સાંભળવા આવે છે ને એના કરતાં ઘેર જઈને સૂઈ જાય તારું, પણ એના કરતાં ભલે નહીં સૂઈ જાય. કે આપણે જાગતા હોય ને તો બાજુવાળો ઊંઘતો હોય ને તો આપણને અવગુણ આવે જ, આ બરાબર નથી કરતો. પછી રોજની પ્રક્રિયા જોઈએ ને તો રોજ વિચાર આવે આપણને, રોજ વિચાર કે આ બરાબર નથી કરતો, આમ ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. હવે એનાથી આગળ કેવું વધે, એ જે એની ક્રિયા એને ગમતી નથી ને એની બીજા આગળ ચર્ચા કરે, બીજા આગળ અત્યાર સુધી એના મનની અંદર જ વાત છે, અંદર ઘોળાયા કરે છે, વધારે વધારે ઘૂંટાયા કરે છે. એ પેલાના ભૂલની બીજાની આગળ ચર્ચા કરે, ચર્ચામાંથી ડિસ્કસ અંદર લાંબુ થાય, પછી ગમે તેને કહેતો ફરે કે જો આવો છે, આ બધું આવું જ કરે છે, આ પેલો છે ને આવો જ છે, આવું જ કર્યા કરે છે. હવે આમનાથી પ્રક્રિયા કેવી થાય છે ખબર છે, એના મનની અંદર ને અંદર જ ઘૂંટાય છે, આ વાત પાકી થાય છે ને, દ્રઢ થાય છે અંદર. પછી એની સાથે અવગુણની ગાંઠ બંધાય, પૂર્વગ્રહ બંધાય, આ આવો જ છે, ફિક્સ થઈ જાય, હાર્ડ ડિસ્કમાં ફિક્સ થઈ કે આવો જ છે, આ બરાબર છે. કારણ કે 2-3 જોડે એણે ચર્ચા કરી, બીજા બધા પણ મળતી આવે બધા કે હા બરાબર સાચી વાત છે, હું બીજા જોઉં છું, ખરેખર આવો જ છે, આવું ના જ કરવું જોઈએ. ખરેખર એને લાગે કે હું એકલો નથી હો, બધા જુએ છે, બધા કહે છે કે આ ખરેખર આવો જ છે. ફિટ થઈ ગયું એને, એટલે પૂર્વગ્રહ બંધ આવો જ છે. પછી શું થાય, ધીરે 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 વ્યક્તિ પ્રત્યે આપણને ઉપેક્ષા રહ્યા કરે, ઘૃણા રહ્યા કરે, તિરસ્કારની ભાવના રહ્યા કરે. બાપા ઝરૂખામાં દર્શન કરતા હોય, જો ભૂલે ચૂકેલી આપણી બાજુમાં આવીને બેસી ગયો ને તમે આ ક્યાં જઈને બેઠો, એટલે પણ ખુરશી તો ક્યાં આપણી છે, મંદિર છે, મંદિરમાં તો કોઈ પણ આવીને બેસી શકે છે, બાપાના દર્શન માટે કોઈ પણ આવી શકે છે. તો ઘૃણાની લાગણી બંધ થાય ને થાય કે મારી બાજુમાં ક્યાં બેઠો, આ ના બેસવો જોઈએ. પછી કેવું થાય, ખાનગીમાં કે જાહેરમાં એનું અપમાન કરે. ખાનગી ઘૃણા બંધાય ને એટલે કદાચ પેલો આપણી સાથે કંઈક બોલવા આવે, કંઈક આપણી સાથે કંઈક સેવા કરવા આવે, કે આપણી સાથે બેસવા જ ખાલી આવે તો કે ભાઈ પેલા ભાઈ આવે જગ્યા રાખી, તમે પેલી બચ જતા રહો, આપણે મોકલી જ દઈએ બાજુમાં. કોઈની જગ્યા ના હોય તોય પેન મૂકી દઈએ, રૂમાલ મૂકી દઈએ, કરી નાખે. કેમ કે આપણને પેલો દીઠો ગમતો નથી, કારણ કે બાપાનું સુખ લેવાનું છે ને, સુખ હમણાં જતું રહેશે. સ્વામી પૂજામાં અહીંયા બેઠા હોય અને પૂજામાં જો આપણને કોઈક ના ગમતો એવો આવીને બેઠો ને તો મર્યા, તો મોત થઈ જાય આપણું, કાં તો કોઈ આપણું અપમાન કર્યું એવું લાગે. એટલે તિરસ્કારની ભાવના રાખે, જાહેરમાં અપમાન કરે, એની સાથે રીસની આંટી બંધાય. દીઠોય ગમે નહીં, દીઠો ના ગમે, સામે મળે ને આપણે તો આમ ડાયવર્ઝન લઈ લઈએ, કાં તો આંખો આમ ફેરવી દઈએ, કાં તો આમાં આંખ મીચી દઈએ, ગમે તે કરીએ. અને દીઠો ગમે નહીં, એની સાથે બેસવું ના ગમે, ઉઠવું ના ગમે, રહેવું ના ગમે, કામ કરવું ના ગમે. આ બધી છે ને પ્રક્રિયાઓ ધીમે 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 ચાલુ થાય છે. આ એક દિવસમાં જ ચાલુ થતી હો, આ એક દિવસનો પ્રોસેસ નથી. ધીમે 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 કરીને પ્રક્રિયા ચાલુ થાય. શાસ્ત્રી મહારાજ આ વખતના 2 હરિભક્તો હતા, એ બંનેને કંઈ આવી રીસની આંટી બંધાઈ હતી. શાસ્ત્રીજી મહારાજ બેઠા હોય, શાસ્ત્રી મહારાજ કથા કરતા હોય, તો એક જણ બેઠો તો બીજો આવે તે આવીને ઊભું થઈ જતો રહે. શાસ્ત્રી મહારાજ કેમ એલા ઊભો થઈ ગયો, કે આ આવ્યો એટલે, એ કે અહીંયા બેસે ને તો નહીં બેસું અહીંયા ગાડી. શાસ્ત્રી મહારાજ કે તમે અહીંયા ગાડી અહીં સીધા નથી બેસતા તો અક્ષરધામમાં કેવી રીતે બેસતો ત્યાં ગાડી? એ કે અમે 2 જણા અલગ અલગ ખૂણામાં બેસીશું. શાસ્ત્રી મહારાજ કે અક્ષરધામમાં ખૂણો જ નથી, અક્ષરધામમાં ખૂણો જ નથી. પછી કે તમે જો આવા સ્વભાવ નહીં ટાળો ને, અયોગ્ય સ્વભાવ, તો ધામમાં જશો તો બેસવાનો પ્રશ્ન થશે ને. શાસ્ત્રીજી મહારાજ બેઠા છે સામે, શાસ્ત્રીજી મહારાજની નિષ્ઠા છે કે આ ભગવાનના અખંડ ધારક સંત છે, આપણો સ્વભાવ દોષ ટાળે છે, ત્યાં આ પ્રશ્ન થાય. આપણને થાય છે, મને થાય છે, બધા થાય, પ્રશ્ન થાય. હવે એનાથી આગળ કેવું થાય, જેની સાથે આવી રીસની આંટી બંધાઈ, પૂર્વગ્રહ બંધાઈ ગયો, દીઠો ના ગમે ને, એનું ખરાબ થાય ને તો આપણે રાજી થઈએ. અચ્છા ને આ ચિહ્ન છે એના બધા, એનું ખરાબ થાય ને રાજી થઈએ. કદાચ ધારો કે આપણે એને ના ખખડાયો હોય, પણ કોક એને ખખડાવતા રાજી, હા બરાબર છે, જો આ લાગમાં આવ્યો, આ કોક દાડો હાથમાં આવ્યો, બરાબર છે. સંતો કંઈક એને ખખડાવતા હોય, કોઈ કાર્યકર ખખડાવતા હોય, કોઈ હરિભક્તના ક્યાંક વાંકમાં આવી ગયો, ક્યાંક તો બિચારો લાગમાં આવે ને કોક વખત, આપણે જેમ આવીએ છીએ એમ, તો આપણે રાજી થઈએ કે આ બરાબર છે, આ જ લાગનો છે. કદાચ એનું ખરાબ ના થાય ને તો આપણે એનું ખરાબ થાય ને એવો પ્રયત્ન કરીએ, એનું ખરાબ દેખાય એવો આપણે એને પ્રયત્ન કરીએ. તો જો જીવા ખાચર, દાદા ખાચરનું ખરાબ દેખાવે પ્રયત્ન કરતા હતા ને, દાદા ખાચર લાડુની રસોઈ આપે, ગોળના લાડુ તો સાકરના લાડુની રસોઈ આપે, બરાબર? કેવું દેખાય? ખરાબ દેખાવા પ્રયત્ન કરો ને કે એના કરતાં હું શ્રેષ્ઠ છું, આના કરતાં હું અધિક છું, તો આવો પ્રયત્ન કરે, એનું અહિત થાય ને એવા પ્રયત્ન કરે. આ બધું છે ને અવગુણ આવ્યાના ચિહ્ન છે. આનાથી બચવાનું, આનાથી સાચવવાનું. આ પ્રક્રિયા થશે જ. હવે જો આ પ્રક્રિયા સત્સંગમાં થાય છે એવું નથી, આપણા ઘરમાં પણ થાય છે. તમે તમારા ધર્મપત્ની, તમારા બાળકો, તમારા સગા સંબંધી, જેની સાથે વ્યવહાર હોય, આપણે જ્યાં નોકરી ધંધો કરતા હોઈએ, પછી ભલે તમે તમારા દીકરા દીકરીના શક પણ થયા હોય, શરૂઆતમાં તો બહુ સારું લાગે, આ હા 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 ખરેખર આ મોઢામાં લાડુ જમાડે ને બધું જાત જાતનું કરે, ને પછી જો અવગુણની ગાંઠ બંધાઈ
તો જમાઈ હોય ને એકનો એક જમાઈ દીઠો ના ગમે, બરાબર ને? બેઠેલાનો અનુભવ થતો હશે કાં ક્યાં આવ્યો, પછી એ જમાઈ જમ જેવો લાગે. પછી બરાબર દીકરાના વહુ આવે ત્યારે શરૂઆતમાં સારા લાગે, પણ જો ક્યાંક ખટક્યું, ક્યાંક આગું પાછું થયું અને લોચો પડ્યો તો આખી જિંદગી આંટી બંધી જાય ને. સમજો મચ્છિયાઓના ફોઈબાનો પ્રશ્ન એમાંથી ઊભો થયો ને. મચ્છિયાઓના ફોઈબાનો પ્રશ્ન શેમાંથી ઊભો થયો? આ એક દિવસનો પ્રશ્ન થશે, એક દિવસનો પ્રશ્ન થયો હશે. શ્રીજી મહારાજે કીધું કે તમે અબોલા મૂકો. હવે વિચાર કરો કેટલી અંદર પૂર્વગ્રહની ગાંઠ બંધાઈ ગઈ હશે. શ્રીજી મહારાજને શું કહે છે? તમે કેવા જાણો કે તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, અનંતકોટી બ્રહ્માંડના ધણી, કળિયાલના કરતા, તમારા સિવાય બીજો કોઈ નહીં. આટલી તો નિષ્ઠા છે, આટલો તો નિશ્ચય છે. પણ જો પૂર્વગ્રહની આંટી બંધાઈ ગઈ ને આ પ્રોસેસ, મેં તમને કીધું ને આખી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. લાંબે ગાળે આવું કંઈ એ શું કહેવાય મચ્છિયાઓના ફોઈબાના પ્રસંગમાં લખાયેલું નથી, પણ આપણે એનો વિચાર કરીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણનું પણ ન માન્યું તો એ દીકરાના વહુ સાથે પૂર્વગ્રહની કેટલી આંટી બંધાઈ હશે, બરાબર? હવે જો આ તો બેય ભેગું છે. મચ્છિયાઓના ફોઈબાનો વ્યવહાર પણ હતો અને સત્સંગ પણ હતો ને. દીકરાના વહુ સત્સંગી તો હતા જ કે નહીં? કારણ કે એણે તો મહારાજને કીધું તરણો લઈને માફી માગવા તૈયાર છું મારા સાસુની, પણ જો છૂટી શક્યું નહીં, આ પૂર્વગ્રહની ગાંઠ બંધાઈ ગઈ ને, તો આ બધા છે ને ચિહ્ન છે નહીં. આપણને તાવ આવે તો આમ ગળામાં સેજ બળે, ઇન્ફેક્શન થાય, પછી ગળામાં દુખે, ઉધરસ આવે, શરદી થયા કરે, આ ચિહ્નો દેખાય છે ને આપણને. પછી આમ શરીરમાં કળતર રહ્યા કરે, આપણે લાગે ને કે આવું કંઈક આમ તાવ એવું લાગે છે આપણને. તો તાવ આવવાના જેમ ચિહ્નો આપણને ખબર પડે છે ને, આમ અવગુણ આવવાના આ બધા ચિહ્ન છે. આ શરૂઆત આનાથી થાય છે. હવે બીજું, અવગુણ આવવાના કારણો. કયા કયા કારણે અવગુણ આવે? તો પોતાના ગુણનું માન, બહુ સારું પ્રવચન કરતા આવડતું હોય, સારું કીર્તન ગાતા આવડતું હોય, સારી કથા વાર્તા, સારી એટલે આપણે માની લીધી હોય, આપણે માની લીધું હોય કે હું સારું પ્રવચન કરું છું, હું સારું કીર્તન ગાઉં છું, હું સારી કથા વાર્તા કરું છું, તો એનું માન આપણને આવે. પછી કદાચ કોક સત્સંગ સભામાં આપણે જઈએ છીએ, બરાબર કીર્તન ના ગાયું, કોકે પ્રવચનમાં કંઈક ભૂલ કરી નહીં, ઓલા સજાનંદ સુધા ખોલી નાખું વાંચી જાય, પછી સત્સંગ સૌરભ ખોલી નાખું બેસે, નાખું વાંચીને જતા રહે કે ભાઈ એના કરતાં તૈયારી કરી હોત તો ભલા માણસ, કાર્યકર થઈને આવો છો તમે, નિર્દેશક છો, સનિય છો. આ બધા પ્રશ્નો બોલતા નથી આપણે સભામાં બેઠા બેઠા, આટલા તો વિવેકી છીએ જ આપણે, બોલતા નથી, પણ અંદર છે ને આ કાર્યક્રમ ચાલુ થઈ જાય છે. પછી બહુ સારી સેવા કરી હોય, આર્થિક સેવા કરી હોય, દૈહિક રીતે સેવા કરી હોય, બીજી કોઈ રીતે સેવા કરી હોય, તો એનું પણ માન આપણા અંતરની અંદર આવે છે. સંતો આપણને પ્રસંગ કે છે, સોખડાના ત્રિપા કાકા બોચાસણના મંદિર બંધાતું તે વખતે પોતાના 6 જોડી બળદ અને 6 ગાડા પોતાની ઘરની ખેતી બંધ કરીને શાસ્ત્રી મહારાજને આપી દીધેલા. કેવી ઉત્તમ સેવા કહેવાય! પોતાના ઘરની ખેતી બંધ કરીને. હવે 12 જોડી બળદ અને એમાંથી 6 આપ્યા હોય એ જુદું. 12 જોડી બળદને 6 આપે, 6 જોડી 6 જોડી બળદ આપી દીધેલા સેવામાં, ગાડા સાથે અને એના ડ્રાઈવર સાથે સેવામાં. સમર્પણ જબરજસ્ત કહેવાય ને, ઉત્તમ સમર્પણ કહેવાય કે નહીં? પણ ખાલી શાસ્ત્રીજી મારે પેલા કોઈ હરિભક્ત સાથે હેત થઈ ગયું, શાસ્ત્રી મેં કીધું કે તમે આનો તિરસ્કાર કરજો, ને ખબર પડી ને આણંદના રેલવે સ્ટેશન ઉપર શાસ્ત્રી મહારાજે લાકડી લઈને મારવા દોડ્યા. શેનું માન આવી ગયું? મેં જોડી, હું આટલી બધી સેવા કરું સત્સંગમાં, હું મોટો, અને મારા માટે આવું બોલ્યા? તો જો પોતાના ગુણનું માન. બીજું છે ને દેહાભિમાન. ઘણી વખત કેવું થાય, સત્સંગમાં અપમાન ના થાય, સત્સંગની અંદર આપણું અપમાન ના થાય, પ્રશંસા ના થાય ને તો એવું ગુણ આવે કે આ લોકોને કે ભાન જ નથી પડતી, આટલું સારું પ્રવચન કરી તાલી તો પાડવી જોઈએ ને. 2 જણાએ વખાણ તો કરો, કરજો તમે પાછું મારો, નકર મને અવગુણ આવશે. હારા આવું શુષ્ક જેવા બેઠા છે, હાવ પેલા કે મૂળ જેવા બેઠા છે કે ભાન જ નથી પડતી, આટલું સરસ બોલું છું, કોઈ તાલી નથી પાડતું, કોઈ હસતું નથી. આ કેવું લાગે? અંદર પ્રોસેસ ચાલુ થાય છે, અંદર પ્રક્રિયા બધી ચાલુ થાય. એટલે અપમાન ના થાય ઘણી વખત, પણ માન ના મળે, આપણી કોઈ ક્રિયાની પ્રશંસા ના થાય, આપણી ક્રિયાની કોઈ કદર ના કરે, ત્યારે પણ અવગુણ આવતો છે કે આટલું બધું કરી મરી ગયા. આ સત્સંગમાં કોઈ આપણો ભાવે પૂછતું નથી, પણ ઘરમાં ક્યાં પૂછે છે ભાઈ? એ કંઈ પ્રશ્ન થાય છે કોઈ દાડો ઘરની અંદર પણ આ બધા પ્રશ્નો ચાલુ થાય. પછી બીજું છે ને પંચ વિષયમાં આસક્તિ, એને કારણે અવગુણ આપણને આવતો હોય. તમે જો ઘરમાં જમવા બેઠા હોય, ઘરમાં તો જવા દો, ઘરમાં તમે ઘણું બધું ચલાવી લો છો કે સ્વામી આવું જ હોય, એમ આપણને કે ને સંતો કે સ્વામી આવું જ હોય ઘરમાં. તો અહીંયા ગાડી મંદિરમાં આવીએ ને અહીંયા ગાડી ભોજનશાળામાં લાઈનમાં ઊભા રહે ને આપણને સારામાં સાવતી ભાવતી આઈટમ હોય એ પીરસાતી હોય, અને બધાને 2-2 3-3 આપતા હોય, અને આપણે થોડીક જ દૂર ઊભા લાગે કે ભાઈ થોડું માપમાં પીરસ, હજી મેં બાકી છીએ. આપણને લાગે કે સારું હું જઈશ ને ખૂટી જશે તો કેમ? એવો પ્રશ્ન થાય છે. આપણને ભાવે છે એટલે. અને કારેલાનું શાક આપણને ભાવતું ના, પેલો ચમચા આપણે આપતું વાંધો નહીં આપ, ડાયાબિટીસ મટી જાય. શરીર માટે બહુ સારું કારેલાનું શાક, બધા રોગો નાશ કરે. ત્યાં જ્ઞાન આપણે આપી દઈએ, એ વખતે આપણને અવગુણ ના આવે.
પણ આપણને ભાવતી વસ્તુ હોય ને એને જો અપાઈ ગઈ તો એ વખતે આપણને અવગુણ આવતો હોય. એટલે પંચ વિષયમાં આસક્તિ, ખાવાનું હોય, જોવાનું હોય, જે કંઈ હોય પંચ પ્રકારના વિષય, એમાં આસક્તિ હોય ને તો આપણને એ વખતે અવગુણ આવે છે. બીજું છે ને અધૂર્યું જ્ઞાન, ઉતાવળીઓ નિર્ણય લેવાની ટેવ. ડૉક્ટર સ્વામી આપણને ઘણી વખત પેલા મુંબઈના હરિભક્તની વાત કરે છે. મુંબઈની અંદર યોગીજી મહારાજની હાજરીમાં મહંત સ્વામી અને ડૉક્ટર સ્વામીને બધા સાથે જમતા હતા અને કોઈ ફાળિયાવાળા હરિભક્ત આવ્યા અને આમ ડોકાચ્યું કરવા માંડ્યા. એટલે બધાને કેવું લાગ્યું જો જમવા આવ્યા છે. ડૉક્ટર સાહેબ કે અમે લોકો અંદર ચર્ચા કરવા માંડ્યા. મહંત સ્વામી શાંત હતા, સાંભળી રહ્યા હતા, શાંત હતા, કશું બોલ્યા નહીં. પછી બધું આખું કાર્યક્રમ પતી ગયો એટલે પછી મહંત સાહેબ પેલા ભાઈનો પરિચય કર્યો, ભાઈ કોણ છો, ક્યાંથી આવો છો? એમણે કીધું કે ભાઈ અહીંયા હું સૌરાષ્ટ્રમાંથી આવું છું. તો કે અહીંયા કેમ આવું થયું? કે અહીંયા મારો મુંબઈમાં મારો દીકરો રહે છે, હીરાનો મોટો વેપારી છે. હવે એ કરોડપતિના બાપ હતા, મોટો વેપારી છે ને એટલા માટે એના ઘરે અહીંયા ઘડી આવ્યો છું. પણ તો કે અહીંયા કેમ આવું થયું? કે મેં વર્ષો પહેલાં મેં એવું સાંભળ્યું છે કે યોગીજી મહારાજ આવ્યા છે અને એના સંતો પત્તરમાં જમે છે. એમણે કીધું કે મેં વર્ષો પહેલાં સંતોને પત્તરમાં જમતા જોયા, ત્યારે મેં સાંભળ્યું ને એટલે સંતોને પત્તરમાં જમતા દર્શન કરવા આવ્યો છું. ખાવા આવ્યા હતા? આ તો મહંત સ્વામી ખુલાસો કરે. ડૉક્ટર સાહેબ કે જો મહંત સ્વામી ખુલાસો ન કર્યો હોત ને તો જ્યાં પેલા હરિભક્ત પેલા ફાળિયાવાળા ખાવા આવ્યા હતા એ હવે આપણે એને ખવડાવ્યું તો હોય જ નહીં. પણ એક અવગુણ છે ને, ઉતાવળીઓ નિર્ણય લેવાની ટેવ, એને કારણે પણ આપણને અવગુણ આવતા હોય છે. હવે અવગુણ લેવાથી થતા ગેરલાભ શ્રીજી મહારાજ છે ને પ્રથમ 28 અને 23માં વાત કરે છે. અવગુણ લેનારો છે ને કેવું થાય છે ખબર છે? અર્ધબળ્યા કાષ્ટની જેમ ધૂંધવાયા કરે. સમજા, જીવા ખાચરનું આખી જિંદગી આમાં જતી રહી છે. અર્ધબળ્યા કાષ્ટની જે અર્ધબળ્યું કાષ્ટ એટલે લાકડું હોય, અડધું બળેલું હોય, અડધું ના બળેલું હોય, સળગ્યું હોય, ના સળગ્યું હોય, એ ધૂંધવાયા કરે ને એટલે કેવું થાય? ના રહેવાય, ના કે કોઈને કહેવાય કે ના સહેવાય, આવી પરિસ્થિતિ થઈને ઊભી રહે. એને અર્ધબળ્યા કાષ્ટ જેવું થાય. સત્સંગમાં એને પણ સુખ ના આવે અને બીજાને સુખ ના આવે. લાકડું બળ્યું આમ ધુવાડો થાય ને, ધુવાડો એટલે એને તો કંઈ સુખ આવે જ નહીં. કાં બળી જાય તો સુખ આવે, કાં સારું સુખ આવે, અને એનો ધુવાડો થાય તો બધાની આંખો બાળે ને. એમ જે અવગુણ લેનારો છે ને અર્ધબળ્યા કાષ્ટ જેવો છે, એની જેમ ધૂંધવાયા કરે છે. તો જો જીવા ખાચરનો આ જ પ્રશ્ન મહારાજ દાદા ખાચરના વખાણ કરે, જીવા ખાચરના પણ કરતા જ હતા વખાણ. એમ થાય કે દાદા ખાચરના કેમ કરે છે વખાણ? મારા એકલાના જ કરવા જોઈએ, આના નહીં. આપણને એવો પ્રશ્ન હોય છે, ઈર્ષા ભાવ. એટલે એ કહે છે અવગુણથી આ ગેરલાભ. બીજું પ્રથમના 78માં શ્રીજી મહારાજ કહે છે અવગુણ લેનારો છે ને અંતે જતાં વિમુખ થાય છે. અંતે જતાં વિમુખ થાય છે. તમે જો જીવા ખાચર, આ બધા અલૈયા ખાચર અંતે જતાં વિમુખ થયા છે. સત્સંગમાંથી વિમુખો ભગવાન મળ્યા છે. પ્રગટ ભગવાનની સન્મુખ બેઠા હતા, ભગવાન માનીને નિશ્ચય કર્યો છે, સત્સંગમાં આવેલા છે. પણ આ એક ટેવ, આપણે જે વાત કરી સ્વાભાવિક નબળાઈ માણસની, ના મૂકી શકે. સત્સંગમાં ગમે તેટલી વાતો સાંભળતા હોય ને ના મૂકી શકાય. એનાથી આગળ શ્રીજી મહારાજ મધ્ય 28માં કહે છે અવગુણ લેનારા મોટી પદવીમાંથી પડી ગયા છે. સત્સંગમાં મોટી પદવીને પામ્યા હોય એમાંથી પડી ગયા છે. શ્રીમદ ભાગવતની અંદર ચિત્રકેતુ રાજાનું આખ્યાન આપેલું છે. આપણે સાંભળીએ ચિત્રકેતુ રાજા પેલી કરોડ રાણીઓ હતી એનું આખ્યાન આખું આપેલું છે. હવે કરોડ રાણીઓ તો આપણને ખ્યાલ છે કે એમાંથી એકને દીકરો થયો અને પછી બીજી રાણીઓ ભેગા થઈને એને મારી નાખ્યો, એમાંથી વૈરાગ થઈ ગયો, જંગલમાં જતા રહ્યા, તપ કર્યું, ભગવાનને પ્રસન્ન કર્યા અને છેક સ્વર્ગલોકની પદવીને પામ્યા. સ્વર્ગલોકની પદવીને, આવી ઉચ્ચ સ્થિતિને પામ્યા ચિત્રકેતુ રાજા. આ લોકના રાજા તમે સ્વર્ગલોકની પદવીને પામ્યા. હવે સ્વર્ગલોકની પદવીને પામ્યા એટલે કે વિમાનમાં બેસીને જતા હતા, ત્યાં નીચેથી હિમાલય પર્વત ઉપરથી પસાર થયા. હવે હિમાલય પર્વત ઉપર શંકર ભગવાન અને પાર્વતીજી બેઠા હતા. પણ દ્રશ્ય કેવું હતું? શંકર ભગવાને પાર્વતીજીને પોતાના સાથળ ઉપર બેસાડ્યા હતા. હવે શંકર ભગવાનને પાર્વતીજી છે ને પતિ પત્ની નથી, ભક્ત ભગવાન છે. ખ્યાલ છે ને? પાર્વતીજીએ રડ લીધેલી કે કોટી જન્મ લગી રગડ હમારી વરુ શંભુ કે રહુ કુંવારી. ભગવાનને વરવા માટે પાર્વતીજીએ તપ કર્યું છે, દેહ સૂકવી નાખ્યો હતો. એ ભક્ત છે ભગવાનના. તો ભક્તના મનોરથ પૂરા કરવા માટે ભગવાનના સાથળ ઉપર બેઠા હતા અને ચિત્રકેતુ રાજા પસાર થયા. હવે જો ગુણનું માન અને વિમુખ પણ થાય છે. અવગુણ લેનારા મોટી પદવીમાંથી પડી જાય છે. એણે કેવો અવગુણ લીધો કે આ શંકર તો ભગવાન કહેવાય છે, હું 1 કરોડ છોડી દીધી. મેં કેટલી? 1 કરોડ. પણ ભાઈ તને પ્રશ્નો થયા હતા, એમને છોડી દે. 1 કરોડ છોડી ના જોગટો એક છૂટતી નથી. છૂટે નહીં તો કંઈ નહીં, નીચે તો બેસાડ.
ખોળામાં બેસાડવાની ક્યાં જરૂર છે? આવો અવગુણ લીધો. શંકર ભગવાન તો કાંઈ ના બોલ્યા. પાર્વતીજીને ખબર પડી કે શ્રાપ આપ્યો, વૃત્રાસુર રાક્ષસ થજે. અને આટલી રાજા ચક્રવર્તી રાજામાંથી સ્વર્ગલોકની પદવીને પામી ગયા, એમાંથી રાક્ષસ યોનીમાં જતા રહ્યા. કેટલા બધા ડિગ્રેડ થયા, મોટી પદવીમાંથી પડ્યા. અને પછી જો જે ધમાલ થઈ છે એને મારવા માટે, હવે એના માટે તો શ્રીમદ ભાગવત તમારે વાંચવું પડે, બહુ લાંબો આખ્યાન છે. પણ વૃત્રાસુર નામનો દૈત્ય થયા. લાલો પાળો સ્વામિનારાયણનો સત્સંગી ભગવાન સ્વામિનારાયણે એને કોલ આપેલો, એટલી બધી સેવા કરીને રાજી કર્યા હતા શ્રીજી મહારાજને. શ્રીજી મહારાજે કોલ આપેલો કે અંતે તને અક્ષરધામમાં લઈ જઈશ. પણ આ લાલો પાળો ગોપાળાનંદ સ્વામીના દ્રોહમાં પડ્યો અને ભૂત થઈને બેઠો. ક્યાં ગાડી? ગંગા જળિયા કૂવામાં. સત્સંગ શ્રીજી મહારાજના મળેલા તો કહે છે ને કે આ અવગુણ લેનારા મોટી પદવીમાંથી પડી ગયા છે. પછી મહારાજ અને સ્વામી છે ને કુરાજી થાય છે. ગુણાતાંશે વાતોમાં લખ્યું છે, નિત્ય લાખ રૂપિયા લાવતો હોય પણ સત્સંગનું ઘસાતું બોલે ને તે મને ના ગમે. સત્સંગનું ઘસાતું એટલે હરિભક્તોના અવગુણની વાત, સંતોના અવગુણની વાત. આ સત્સંગનું ઘસાતું જ છે. આવું ને આવું જ ચાલે છે બધું, આવું ને આવું જ ચાલે છે. આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? બહુ બધું બગડી ગયું છે. હવે સત્સંગમાં રાજકારણ પેસી ગયું. ભાઈ તારા મનમાં પેઠું છે રાજકારણ. હવે સત્સંગમાં કશું રાજકારણ નથી. બધા જલસા કરનારા સુખી જ છે, શાંતિ રાખો. શ્રીજી મહારાજ અંત્ય 21માં શું કહે છે કે ભગવાનના ભક્તનું ઘસાતું બોલતું હોય, અવગુણ લે એ એમને દીઠો ગમતો નથી, એના હાથનું અન્ન જળ ભાવતું નથી. ઘરે બપોરે થાળ ધરે છે ને, મારે ઘેર આવજો છોગલાધારી, છોગલાધારી આવતા જ નથી, કારણ કે છોગલું તો ચૂથી નાખ્યું. અભાવ અવગુણ લઈ જેને જમાડવા છે એના સંબંધવાળામાં તો અભાવ અવગુણ આપણને આવી ગયો. છોગલાવાળા ક્યાંથી જમવા આવે? એટલે મહારાજ એ પણ ના પાડે છે. બીજી પ્રક્રિયા કેવી થાય છે ખબર છે? બીજાનો અવગુણ લેવાથી એ બધા જ અવગુણ આપણામાં આવે છે. જો આપણે શબ્દ પ્રયોગ કેવો કરીએ છીએ? અવગુણ લીધો. શાકભાજી લીધી એટલે આપણી થઈ ગઈ ને. તમે કેળા લીધા એટલે આપણા થઈ ગયા કે નહીં? બરાબર, પૈસા આપીને લીધા ને, એમ આપણા સદગુણ ખર્ચી અને કોકના અવગુણ લીધા. મીઠાઈ લીધી આપણી થઈ ગઈ ને, એમ અવગુણ લીધો આપણો થઈ ગયો ને. એ અવગુણ કોનામાં આવે છે? આપણી અંદર આવે છે. તો એ કહે છે હવે છેલ્લે અવગુણ ન આવે ને એના ઉપાય, અથવા તો અવગુણ આવી ગયો છે તો એના ટાળવાના ઉપાય પણ કંઈ કરવા પડે ને. આપણે આવી ગયો છે હવે તાવવાનો જ છે, પ્રોસેસ છે, સ્વાભાવિક નબળાઈ છે. વાક્ય યાદ રાખવાનું. પહેલો છે ને આત્મનિષ્ઠા, આત્મવિચાર. અઘરો છે પણ કરવા જેવો છે. કાયમ માટે આમાંથી નિવૃત્તિ મળે એવી છે. ગુણાતીતાનંદ સ્વામી એ કહે છે કે માન અપમાનમાં પોતાને અક્ષર માને તો પછી માનશું ને અપમાનશું, અવગુણવાનો પ્રશ્ન જ ના થાય ને. આ માન અપમાન ને પ્રશંસા ને બધું છે ને એમાં જ વધારે અવગુણ આવતું હોય છે. ગુણાતાન સ્વામીનું 82 વર્ષની ઉંમરે વરતાલમાં અપમાન થયું. સાક્ષાત અક્ષર બ્રહ્મ, ભગવાનના અખંડ ધારક, જેના દ્વારા ભગવાનનું પ્રગટપણું છે, અને કેવું અપમાન થયું. સ્વામી કહે છે 76નો મે વર્ષે ને એવું અપમાન થયું. આપણે તો કોઈ દિવસ એનો અનુભવ કર્યો નથી. 76ના મહિનો કરા પડે ને મોટા મોટા, એવું અપમાન થયું છે. પણ સ્વામી લેસ માત્ર એમાં લાગ્યું નથી. પોતાને આત્મારૂપે માનતા હતા તો કંઈ નહીં, નકર અવગુણ લેવો તો લઈ શકે. એ અપમાન કરનારા બધા કે ગુણાતીતના બચ્ચા નહોતા, કોઈ બ્રાહ્મી સિદ્ધિ પામેલા નહોતા. બધામાં સ્વભાવ દોષ વાસના પ્રકૃતિ હતા જ. એની કોઈ હેસિયત જ નથી કે ગુણાતીત પુરુષનો અવગુણ લઈ શકે, કારણ કે પોતે સંપૂર્ણ છે જ નહીં. પણ છતાંય સ્વામીએ છે ને કોઈનો અવગુણ નથી લીધો. ઉપરથી જેણે વધારે અપમાન કર્યું ને એને હાર પહેરાયો. હરદી જરદી નવ તજે, અવગુણ તજે ન ગુલામ, ગુણીજન ગુણકો નવ તજે, અવગુણ ન તજે ગુલામ. સામેથી કેવું કહેવાય? આમ અઘરું કહેવાય ને, પણ આ ગુણાતીત પુરુષ છે ને એ કહે છે. બીજું છે ને ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવવી. પેલો કદાચ ઉપાય અઘરો લાગે એકદમ, આત્મનિષ્ઠાનો, બ્રાહ્મી સ્થિતિનો, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. તો બીજો બહુ સરળ ઉપાય છે ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવવાની. યોગીજી મહારાજ કહેતા કે મને સત્સંગમાં 50 વર્ષ થયા. આ સત્સંગમાં કોઈ થાથા થાબડા જેવો હોય. હવે થાથા થાબડા શબ્દ હજી ડિક્શનરીમાં આવ્યો નથી, પણ સાવ આમ સત્સંગમાં કંઈ ચાલે એવું જ ના હોય. પણ યોગીજી મહારાજ કહે છે કે મને કોઈ દિવસ એનો અવગુણ આવ્યો નથી. અને લોયાના 5મા શ્રીજી મહારાજ કહે છે કે જેની ગુણગ્રાહક દ્રષ્ટિ છે ને એનો સત્સંગમાં પાયો અચળ છે. પાયા પાતાળે નાખેલા છે. ગુણગ્રાહક દ્રષ્ટિ એનો સત્સંગમાં પાયો અચળ છે. યોગીજી મહારાજ ગુણગ્રાહક દ્રષ્ટિની વ્યાખ્યા કરતા. આપણે કેવું સમજીએ છીએ ગુણગ્રાહક દ્રષ્ટિ એટલે જેનામાં ગુણ હોય ને એ આપણે ગુણ લઈએ ને એ ગુણગ્રાહક દ્રષ્ટિ. સાચું છે, ખોટું નથી. ગુણ હોય તો ગુણ લેવો જ જોઈએ, તો બહુ સારું કહેવાય. યોગીજી મહારાજ શું કહેતા? અવગુણમાં પણ ગુણ લેવો ને ગુણગ્રાહક દ્રષ્ટિ. હવે અઘરી કલમ આવી ના. અવગુણમાં અવગુણ દેખાય એનો પણ ગુણ લેવો ને ગુણગ્રાહક દ્રષ્ટિ. જો યોગીજી મહારાજના પ્રસંગો આપણને ખ્યાલ છે. પેલા ટ્રેનમાં જતા હતા, ઓલા પાના રમતા હતા, ભજન બંધ કરાવી દીધું. પેલો એ લોકો ટ્રેન ચૂકી ગયા, સ્ટેશન ચૂકી ગયા,
પેલા બધાએ કીધું કે જો બાપા તમારો દ્રોહ કર્યો ને કહો સ્ટેશન ચૂકી ગયા. યોગી મહારાજ કે શું? યોગી મહારાજ કે ગુરુ એવું ના કહેવું. એ લોકો જેમ પાના રમવામાં મશગુલ હતા અને સ્ટેશન ચૂકી ગયા ને, એમ આપણે ભગવાનના ભજનમાં મશગુલ થઈ જતું માયાનું સ્ટેશન ચૂકી જવાય. અને શું કહેવાય, અવગુણમાં પણ ગુણ લેવાની દ્રષ્ટિ. પાના રમતા હતા, જુગાર રમતા હતા બેઠા બેઠા. હવે અવગુણ લઈએ કે ના લઈએ? આપ કાયદેસર છે કે નહીં? જુગાર રમતો હોય, દારૂ પીતો હોય, વ્યભિચારી હોય, હવે એનામાંથી ગુણ લેવો કેટલું અઘરું પડે આપણને. શાસ્ત્રીજી મહારાજને એક હરિભક્તે ફરિયાદ કરી કે આ બધા છે ને તમને પાપી કહે છે લોકો બધા, કે શાસ્ત્રી મહારાજ પાપી. કે શાસ્ત્રી સાચી વાત, હું પાપી જ છું. કે કેવી રીતે? પણ કે હરિરસ પા અને હરિરસ પી, હરિરસ પા અને હરિરસ પી અને પાપી કહેવાય. હવે શાસ્ત્રીજી મહારાજની પાછળ વરતાલ સંસ્થાના સાધુઓ ખાઈ ખબોચીને પડ્યા હતા કે નહીં બધા? ધાર્યો તો અવગુણ લઈ શકત ને, પણ જો શાસ્ત્રી મોટા પુરુષ સામે દ્રષ્ટિ શાસ્ત્રીમાં યોગીજી મહારાજ, અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ, આ સંસ્થાનો જે આપણને વ્યાપ દેખાય છે ને આટલો બધો, એનું કારણ શું છે? કોઈ દિવસ એમણે આવું પાછું વાળીને જોયું નથી કે આ મારું ખરાબ બોલે છે, આ મારું ખરાબ કરે છે, આના માટે આને મારું ખરાબ છાપ્યું, આવું કોઈ દિવસ વિચાર નથી કર્યો. કોઈ દિવસ નહીં. ગજરાજ હોય ને, ગજરાજ આમ શાંતિથી ચાલ્યા જ જતો હોય, ચાલ્યો જ ડોલતો ડોલતો ચાલ્યો જ જતો હોય, આગળ આગળ વધી જ જાય, એની પાછળ કૂતરા પાસે જોવે જ નહીં. તો જો શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ બધાના જીવનની અંદર આ આપણને વિશિષ્ટ ગુણ જોવા માટે મળે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આ ગુણ જોવા મળે. સ્વામી એક વખત જેતપુર દર્શને ગયા હતા અને કંઈક ઠાકોરજીને કંઈ દર્શન ના કરવા દીધા. પેલા પૂજારી કે દ્વેષી છે, ઠાકોરજીના દર્શન બંધ કરી દીધા. એટલે બધાએ કીધું કે બાપા જો એણે ફરિયાદ કરી કે સ્વામી કીધું આપણને ઠાકોરજીના દર્શન ના થયા, દર્શન ના કરાયા. બાપા કે ના, એણે દર્શન તો કરવા હતા પણ આપણે મોડા પડ્યા. હવે ખરેખર મોડા પડ્યા જ નહોતા, સમયે જ હતા. પહેલાં દ્વાર બંધ જ કરી દીધેલા, પણ સ્વામીના મનમાં જરાય નહીં, લેસ માત્ર સ્વામીએ કોઈ દિવસનો વિચાર કર્યો નથી. અને એક વિશિષ્ટ ઉપાય અવગુણ ના આવે એટલા માટે બહુ જ શ્રીજી મહારાજે સરસ બતાવજો. પ્રથમનું 24મું વચનામૃત શ્રીજી મહારાજ શું કહે છે? હવે જો પ્રોસેસ બતાવજો. પહેલાં જે આપણા ચિહ્નો બતાવ્યા ને બધા પહેલાં, કે અવગુણ કેવી રીતે આવે, કામ કરે છે, પછી પૂર્વગ્રહની આંટી બંધાય, ગાંઠ બંધાય, આવો જ છે, પછી ખરાબ થાય, પ્રયત્ન કરે, ના આવે એના માટે શું કરવું? શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે, જો હવે આ કેમ પ્રોસેસ બતાવે છે? મનુષ્ય માત્રની સ્વાભાવિક નબળાઈ છે, દોષ દ્રષ્ટિ. શ્રીજી મહારાજને ખબર છે કે આ લોકો ગમે તેટલી કથા વાર્તા સાંભળશે, ગમે તેટલી પારાયણો સાંભળશે, ધોતિયા ઓઢાડશે, દાન કરશે, ગમે તો સંસારનો ત્યાગ કરી દેશે, તો આ પ્રોસેસ તો ચાલુ જ રહેવાની છે. એટલા માટે એનો ઉપાય મહારાજે બતાવી દીધો કે જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે. કીધું ને, જો આ છે જેવો એવો જ હોય, થાથા થાબડા જેવો જ હોય, પણ એને સત્સંગ મળ્યો છે એટલે સત્પુરુષ મળ્યા છે, તો એ જેવો તેવો છે તે સત્સંગમાં પડ્યો છે, તો એને પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, માટે આવો સત્સંગ એને મળ્યો છે એમ સમજી એનો અતિશય ગુણ લેવો. બાપરે, ભારે કલમ આવી ગઈ ને. આવું તો અવગુણ તો નહીં જ લેવાનો, એવો જ છે. આ સત્સંગમાં નભે એવો જ નથી, અને રખાય જ નહીં. સત્સંગમાં કાઢી જ નાખવો જોઈએ, સત્સંગમાં બગાડ જ કરે છે. શ્રીજી મહારાજ શું કહે છે કે તો પણ એમ સમજીને એનો ગુણ લેવો. તો જો આ સંબંધનો મહિમા છે. યોગીજી મહારાજ બોલતા, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેનિયા મેરે તનકી ચામ. યોગીજી મહારાજ છે ને માસ્ટરી હતા સંબંધના મહિમામાં. યોગીજી મહારાજની માસ્ટરી. યોગીજી મહારાજ એક હરિભક્તે ફરિયાદ, બાપા બીડી પીવે છે. પેલો ખરેખર બીડી પીતો જ તો, સત્સંગી હતો અને બીડી પીતો જ તો. યોગીજી મહારાજ પહેલાંને પૂછ્યું કે તમે શાસ્ત્રી મહારાજના દર્શન કર્યા છે? એ કે બાપા એમ નથી કહેતો, હું તમને એમ કહું છું કે આ બીડી પીવે છે એવું કહું છું. યોગી મારે કે હું ગુરુ એ જ કહું છું, તમે શાસ્ત્રી મહારાજ દર્શન કર્યા છે? પેલાને એમ કે આ ફાઇલ ફરી ગઈ લાગે છે. યોગીજી મહારાજે ડાયવર્ઝન આપ્યું કે તમે શાસ્ત્રી મહારાજ દર્શન કર્યા છે? એ કે ના બાપા, મેં તો દર્શન નથી કર્યા. કે ગુરુ, એ જે બીડી પીવું છે ને શાસ્ત્રી મહારાજના દર્શન કર્યા છે, ગુણ લેવો. એટલે કે બીડી પીવા આપી એવું નહીં હો પાછું, પણ પેલા હરિભક્તના મનમાં અવગુણ ના ઘૂસે ને એટલા માટે યોગીજી મહારાજે ક્યાં અડાડી દીધું? શાસ્ત્રી મહારાજના દર્શન કર્યા છે એણે. પછી એને વાતચીત કરીને બીડી છોડાવી દીધી. આખે પ્રોસિજર જુદી છે, પણ સત્પુરુષ છે ને એ અવગુણ આવવા દેતા નથી. અને છેલ્લે ઉપસંહાર. ઉપસંહારમાં આટલું સમજવાનું, વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં શીખી જવાનું. વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં શીખી જવાનું. કેવી વાસ્તવિકતા? સત્સંગ છે ને સમુદ્ર જેવો છે. સત્સંગ કેવો છે? સમુદ્ર જેવો છે. સમુદ્રમાં શું હોય? લાખ લાખ કરોડ કરોડ રૂપિયાના મોતી હોય ને, પણ એ નીચે હોય. સમુદ્રમાં જો માછલા હોય, મગરમચ્છ હોય, જાળા હોય, કાંટા હોય, કાંકરા હોય, બધું હોય ને, મળદા હોય અંદર, કેટલા બધા હોય.
પણ આપણે શું લેવું છે? લાખ રૂપિયાનું મોતી તો સત્સંગમાં ડૂબકી મારીને અંદર જવું પડે. પેલા છે ને મોતના મરજીવાનો આપણે પાઠ ભણતા હતા, ખબર છે? જુરી વખતમાં આપણે ભણવામાં મારતો આવતો તો મોતના મરજીવા, ડૂબકી મારીને છેક અંદર જાય. તો અંદર જતા હશે તો રસ્તામાં બીજું બધું નહીં આવતું હોય, પણ એ જોવે જ નહીં અંદર. એટલે સત્સંગ છે ને સમુદ્ર જેવો છે. બીજું ઘણી વખત આપણને બાપા સમજાવે છે ને, આ છે ને હોસ્પિટલ છે. હોસ્પિટલમાં બધા એકદમ 100% સ્વસ્થ હોય. હોસ્પિટલમાં કોણ જાય? હોસ્પિટલમાં કોણ જાય? દર્દી. એમાં આપણે બધા દર્દી છીએ, નાના મોટા બધા કંઈ પણ પ્રકારના રોગ છે. આપણે આપણા રોગ ટાળવા આવ્યા છે. ના મહાસમર્થ આપણને મોટામાં મોટા, તમે સર્જન કહો કે શું કહો, જે કેવું હોય કહી શકો. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નહીં પણ જીવમાંથી શિવ બનાવી દે ને બ્રાહ્મી સ્થિતિ પ્રમાણે એવા ડૉક્ટર મળ્યા છે. એના માટે આપણે આવ્યા છીએ, બરાબર? હોસ્પિટલમાં આપણે બીમાર પડ્યા હોઈએ અને કોકના ઝાડા ઉલટી જોયા કરીએ તો આપણો રોગ મટે? આપણો રોગ મટે? કોકના ઝાડો તો એ સાફ કરશે, એને તકલીફ છે તો થાય. જો આને ઝાડો કર્યો, જો આને પેશાબ કર્યો, આને ઉલટી કરી, એ બધું જોયા કરીએ તો આપણો રોગ કોદાડો ટળે? કોઈ દિવસ ના ટળે. એટલે જોવાય જ નહીં, હોસ્પિટલ છે. અને બીજું છે ને, સંતો આપણને સમજાવે છે ને, આ છે ને ગેરેજ છે. સત્સંગ કેવું છે? ગેરેજ. ગેરેજમાં ગાડીઓ કેવી હોય? ફર્સ્ટ ક્લાસ, બ્રાન્ડ ન્યૂ. ગાડી ગેરેજમાં ક્યારે આવે? ગોબાવાળી હોય ત્યારે. ગોબા પડ્યા હોય, એક્સિડન્ટ થયો હોય, કંઈક નુકસાન થયું હોય તો ગેરેજમાં ગાડી આવે ને. આપણે આપણી ગાડી ગેરેજમાં કેમ લાવ્યા છીએ? શેના માટે લાવ્યા છીએ? તો આપણે કોઈક બીજાના ગોબા જોયા કરીએ તો આપણા ગોબા ઉપડશે? તો અઘરું છે, આપણો ગોબા ઉપડવાના નથી. તો આ છે ને વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનો કે ભાઈ આ હોસ્પિટલ છે, બધા જ દર્દી છે, નાના મોટા રોગ બધાને થયેલા છે. કોઈમાંના સ્વભાવ અલગ અલગ પ્રકારના સ્વભાવ હોય, કોઈનામાં માન હોય, કોઈનામાં કામ હોય, કોઈનામાં બીજો કંઈક ખાવાનો સ્વભાવ હોય. એ ટળશે કેમ? સત્પુરુષ સમર્થ મળ્યા છે ને, બધાના સ્વભાવ દોષ ટાળી નાખશે. તો આ વાસ્તવિકનો સ્વીકાર કરો. અને છેલ્લે આપણી પરિસ્થિતિ કેવી છે ખબર છે? કંદોઈનો છોકરો હોય, કંદોઈનો છોકરો, અને એ વિષ્ટાચૂથ એ કેવું લાગે? કંદોઈનો છોકરો વિષ્ટાચૂથતો હોય એ કેવું લાગે? આપણી પરિસ્થિતિ છે ને, જ્યારે અભાવ ગુણ લઈએ ને સત્સંગની અંદર, તો આ વિષ્ટાચૂથવા જેવું છે. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનનું અખંડ સુખ ભોગવે. જોયું તમે અત્યારે 93 વર્ષની ઉંમરે આટલી મોટી અમેરિકાની ખેપ મારીને આવ્યા. બીજો એમ તો 10 દાડા ઊંઘી જાય. 10 દાડા બાપાને જો કે એક દિવસ ઝાડા થઈ ગયા એટલે સૂઈ જવું પડ્યું એમને. તેમની તો ઈચ્છા હતી ઝરૂખામાં આવવાની, પણ સૂઈ જવું પડ્યું. પણ તમે 5 દિવસ જોયું ને બધા આવીને 93 વર્ષની ઉંમરે, ખાલી એક આમ દર્શન માત્રથી આમ બધાને હૃદય આમ પુલકિત થઈ જાય આનંદથી. એ કેવા પુરુષ, એ સુખ કેવું ભોગવતા હશે ભગવાનનું? એના આપણે છીએ. તો જો આપણે પછી આ બધા કચરામાં અંદર પડીએ તો કેવું લાગે? એટલે આમાં કંઈ તમારો કંઈ વાંક નથી, અમારો કંઈ વાંક નથી. અમે પણ આ પ્રોસિજર પસાર, ભલે અમે સાધુ ત્યાં ચિંતા ના કરતા, અમે આ પરિસ્થિતિમાં પસાર થઈએ જ છીએ. પણ આ છે ને સમજણ રાખવાની, વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં શીખવાનું. અને વધારે સારું તો સંબંધનો મહિમા એ આપણે જો સ્વીકારતા શીખી જઈએ તો અભાવ ગુણના પ્રશ્નોમાંથી આપણે દૂર રહી શકીએ છીએ. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે સ્વામી, અમે તો મનુષ્ય માત્ર છીએ, અમારી આ સ્વાભાવિક નબળાઈ છે અને તમારું સ્વાભાવિક ફરજ ભગવાનની અંદર દ્રષ્ટિ છે. તો અમને કંઈક એવા અમારી પર દ્રષ્ટિ કરજો, એવા સુખિયા કરજો, સ્વાભાવિક નબળાઈ દૂર થાય અને સત્સંગમાં બધાની અંદર આપણને ભગવાનના દર્શન થાય અને ભગવાનના ધામને પામીએ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની